ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગુજરાત કેરિયર એકેડેમીના એસટીઆઈ મેન્સ માટેના ત્રીજા લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે ઇન્ટ્રોડક્ટરી સેશનમાં જેમાં ચારેય વિષયો જે તમારા અભ્યાસક્રમમાં છે અને એસટીઆઈ 3 માટે જે ચારેય વિષયોનું આપણે વિહંગાવલોકન કર્યું. 100 માર્ક્સ દરેક વિષયના, ટોટલ 400 માર્ક્સ જે ઓલરેડી મેન્શન કર્યા છે. દરેક વિષયના 100 માર્ક્સ, 400 માર્ક્સમાંથી તમારો મેરિટ બને છે, આ પણ વાત કરી. તમને સમજાવવાના હેતુથી ગઈકાલે કેટલાક પોઈન્ટ્સ મેં આપ્યા અને આજે હવે આપણે 3 વિષયોની ચર્ચા કરીએ છીએ કે જે અભ્યાસક્રમ આપણો ચાલુ થાય છે. એક ગુજરાતી, 2 અંગ્રેજી અને 3 સામાન્ય અભ્યાસક્રમ 1 માં સિંધુ સભ્યતા. મિત્રો, શરૂઆત આપણે સિંધુ સભ્યતાથી કરીએ. એક સ્પેસિમેન ક્વેશ્ચન મેં તમને આપ્યો હતો. આ પ્રકારનો સીધો સાદો સવાલ ન પૂછાય કારણ કે ડિસ્ક્રિપ્શન હોય છે. 200 વર્ડ્સમાં લખવાનું હોય ત્યારે આખા ટોપિકને કવર ન કરે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન કે સિંધુ સભ્યતાની વાત આવે એટલે એના પોઈન્ટ્સ અલગ બને, એ તમે જાણો છો મિત્રો. જેમ કે નગર વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, આ બધું જ અલગ અલગ પ્રકારે પૂછે. મિત્રો, નગર વ્યવસ્થા, ગટર વ્યવસ્થા સાથે સિંધુ ખીણની સભ્યતામાં જે પણ અવશેષો આપણને ઉપલબ્ધ થયા છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની મદદથી, આપેલા ત્યારે એમની મદદથી, તો એના આધારે ઘણી બધી વાતો તમારા મનમાં આવે છે. પણ એક સવાલ સતત આવે તમને કે કયો પોઈન્ટ પૂછાશે, કયા પ્રકારે આવશે. વેલ, એક જે આઈડિયાલિસ્ટિક આદર્શવાદી સવાલ પૂછવો જોઈએ અને પૂછાવવો જોઈએ તો એ સિંધુ સભ્યતા અને આધુનિક સભ્યતા વચ્ચેનો સંબંધ અને સંબંધાત્મક ભૂમિકા. લિસન ટુ મી કેરફુલી. તમને એવો સવાલ પૂછાય છે, જસ્ટ લુક ઇટ હિયર. સિંધુ સભ્યતા અને આધુનિક સભ્યતા વચ્ચેની સંબંધાત્મક ભૂમિકા ચર્ચો.
એમ પણ પૂછી શકાય. સિંધુ સભ્યતા એ આધુનિક સભ્યતાની જનની છે. વિધાન સમજાવો. મિત્રો, આધુનિક સભ્યતા અને સિંધુ સભ્યતાને જ્યારે આપણે કમ્પેરેટિવ એનાલિસિસના મુદ્દા ઉપર લઈ જઈએ છીએ, મને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, ત્યારે એક સ્પષ્ટ વાત તમારી સામે આવે કે સિંધુ સભ્યતા કઈ છે, આધુનિક સભ્યતા કઈ છે, અને બંને વચ્ચેની સંબંધાત્મક ભૂમિકા કેવી છે. એક તમને એક્ઝામ્પલ આપું છું, ઉદાહરણ આપું છું, અને ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. નગર રચના. ઉપરનો જે સવાલ છે, સિંધુ સભ્યતા અને આધુનિક સભ્યતા વચ્ચેની સંબંધાત્મક ભૂમિકાની ચર્ચા કરો. આ જનરલી યુપીએસસી લેવલે પૂછી શકાય. તમને સિંધુ સભ્યતાના કોઈ ચોક્કસ મુદ્દાને આધારે, જેમ કે નગર રચના, સવાલ પૂછી શકાય STI 3 મેન્સમાં. નગર રચનાની વાત કરીએ ત્યારે શબ્દ આવે નગર. નગર શું છે અને સભ્યતા શું છે? નગર શબ્દનો અર્થ થાય નૈગહ રક્ષતિ ઇતિ નગર. ત્યારથી સમજો, નૈગહ રક્ષતિ ઇતિ નગર. સંસ્કૃતમાં નૈગહનો અર્થ થાય પર્વતો, માઉન્ટેન્સ. પર્વતો જેનું રક્ષણ કરે છે તે નગર. નગરપતિ શબ્દ આવ્યો નાગરિક, નાગરિકત્વ, એક કોમ્યુનિટી આવી નાગર. ડોક્ટર આરસી મજુમદાર સાહેબે ખૂબ જ સ્પષ્ટ અને વિવેચનાત્મક સંશોધન આ બધી બાબતો પર કર્યું છે. સભ્યતાની વાત જ્યારે આવે ત્યારે એ શબ્દ આવ્યો સભ્ય પરથી, અને સભ્ય શબ્દ આવ્યો છે સભા પરથી, અને સભા શબ્દ આવ્યો જ્યાં લોકો એકત્રિત થઈને કોઈ ચોક્કસ આશયથી ગ્રુપ બનાવે. ધ્યાનથી મારી વાત સમજો. તમે ઘણું બધું ભણી ગયા છો એટલે મારે ઘણી વાતો સ્કીપ કરવાની આવશે, ઘણી વાતો એડ કરવાની આવશે. તમે આ પ્રકારની રચના ભણી ગયા છો. સિંધુ સભ્યતામાં ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, નૈગહ રક્ષતિ ઇતિ નગર, પર્વતો પરથી નગર શબ્દ આવ્યો. તો ગઈકાલે મેં તમને કહ્યું હતું એમ વિષ્ણુ પુરાણમાં વર્ણન જ છે કે પર્વતો જેનું રક્ષણ કરે છે. પર્વતો હિમાલય, માઉન્ટેન રેન્જ. વિસ્તૃત ફલકમાં જઈએ તો ઉત્તર, દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ આ બધી દિશાઓમાં સિંધુ સભ્યતાનું એક્સપાન્શન
વિસ્તૃતીકરણ કેવી રીતે થયું હતું, કયા કયા પ્રકારના અવશેષો મળ્યા કે જેની મદદથી સિંધુ સભ્યતા, સિંધુ સંસ્કૃતિ, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન હતું એવું સાબિત થાય છે. હવે આધુનિક સભ્યતા કઈ, તો અત્યારે છે એ મિત્રો, અત્યારે છે એ એટલે શું? લિસન ટુ મી કેરફુલી. તમે જ્યારે નગર રચના ભણો છો, ચાહે મોહેંજો-દડોની હોય, લોથલની હોય, હડપ્પાની હોય. હડપ્પા શબ્દના અર્થની પણ તમને ખબર છે, લોથલ શબ્દના અર્થની પણ તમને ખબર છે, મોહેંજો-દડો તમને ખબર છે, હિપોપ ડેટ્સ, વિનાશ થયો, સભ્યતા ખોરવાઈ ગઈ, એ જાણો છો. પણ આધુનિક સભ્યતાની જ્યારે વાત કરીએ આપણે, ત્યારે નગર રચનાના સાપેક્ષમાં જોઈએ આપણે તો 90 ડિગ્રી બનતા રસ્તાઓ, એક ચોક્કસ પ્રકારની પહોળાઈ, આ તમે બધું ભણી ગયા છો મિત્રો. 90 ડિગ્રીના રસ્તાઓ, બાંધકામ ક્ષેત્ર જ્યારે પણ આપણે યાદ કરીએ ત્યારે આધુનિક સભ્યતા જે અત્યારે આપણે મેટ્રોપોલિટન સિટીઝમાં જોઈએ છીએ, નાના નાના ગામમાં પણ જોઈએ છીએ, સિટીમાં પણ જોઈએ છીએ, રજવાડાઓ સમયે ગુજરાતમાં એક અદ્ભુત રજવાડું હતું, ગોંડલ સ્ટેટ. અને એમના મહારાજા આદરણીય ભગવતસિંહજી બાપુએ લગભગ ગોંડલ, ઉપલેટા, ધોરાજી, જેતપુર, જ્યાં ગોંડલ સ્ટેટનું સામ્રાજ્ય હતું, ત્યાં આ પ્રકારના રસ્તાઓની નગર વ્યવસ્થાની રચના કરેલી. આ જ પ્રકારના રસ્તાઓ ભગવતસિંહજી બાપુ, ગોંડલ સ્ટેટ, ભાવનગર સ્ટેટ પણ આપણે ભૂલી ના શકીએ. ક્યારેય આપણી સ્મૃતિમાંથી જતું નથી. ભાવનગર સ્ટેટ પહેલું બન્યું કે જે વિલીનીકરણ માટે તૈયાર થયું. તો આધુનિક સભ્યતા જે પેરેલલ, સમાંતર જાય છે મિત્રો. જ્યારે તુલનાત્મક અને કમ્પેરેટિવ એનાલિસિસ કરો ત્યારે કમ્પેરેટિવ એનાલિસિસમાં આધુનિક સભ્યતા સાથેનો સંબંધ આપણે સ્પષ્ટ કરવાનો છે. ભગવતસિંહજી બાપુ એકદમ પ્રેમાળ હતા, પ્રેમાળ રાજવી, અને ઘણી બધી વાતો એમની છે. નગર રચના માટે પ્રસિદ્ધ છે, બાંધકામ માટે પ્રસિદ્ધ છે. મોરબી સ્ટેટના જગદીશસિંહજી બાપુને ભૂલી ન શકીએ. અને આધુનિક સમાજ વ્યવસ્થા અત્યારે જે સભ્યતાનો આકાર આપણે જોઈ રહ્યા છીએ, સમગ્ર ગુજરાતમાં અત્યારે મોટાભાગના શહેરોમાં ગટરનું કામ ચાલે છે, ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે, ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે. એકદમ ઊંડાઈ જેની હોય 9 ફૂટના લગભગ પેરેલ ઊંડાણ પર ગટર બનાવવામાં આવે. સૌથી પ્રથમ ઘરમાંથી ગટર નીકળે, એ ગલીમાં જાય, ત્યાંથી શેરીમાં જાય, ત્યાંથી મુખ્ય રસ્તાને મળે, ત્યાંથી એનું ડ્રેનેજ થાય. આ બધું જ તમને આવડે છે મિત્રો, એટલે હું વિગતવાર ચર્ચા નથી કરતો. અને એ જ્યારે ગટર સાફ થતી હોય ત્યારે સફોકેશન ન થાય કર્મચારીઓને, સફાઈ કર્મચારીઓને, એ માટે ચોક્કસ પ્રકારનું વેન્ટિલેશન પણ રાખવામાં આવતું હતું. આ તમને ખબર છે બધી. તમે
આ બધું ભણી ગયા છો. એટલે મારે તમને સમજાવવાનું એ છે કે સિંધુ સભ્યતા આધુનિક સભ્યતાની જનની છે. લિસન ટુ મી કેરફુલી. એની માતા છે. ભગવતસિંહજી બાપુ એકદમ પ્રેમાળ અને શિસ્ત જેમને ગમે એવા રાજા હતા. ખૂબ જ આદર અને માન સન્માનથી એમનું નામ આપણે લઈ શકીએ. એક નાનો એવો પ્રસંગ એમનો હું તમને યાદ કરાવું. એક ગોંડલમાં એક હાઈસ્કૂલનું ખૂબ મોટું પ્લેગ્રાઉન્ડ છે. ત્યાં એક મેચ ચાલતી હતી, ક્રિકેટ મેચ, ટુર્નામેન્ટ. અને શિક્ષકો વચ્ચેની ટુર્નામેન્ટ હતી. અને એક શિક્ષકે ખૂબ જ હોશમાં આવીને, જોશમાં આવીને એક ગજબની સિક્સ લગાવી દીધી સચિન તેંડુલકર કે મહેન્દ્રસિંહ ધોનીની જેમ. અને આ સિક્સ તમને ખ્યાલ છે પ્રમાણે બ્રિટિશ એમ્પાયર જ્યારે આવ્યું પછી મોટાભાગના શહેરોમાં એક ટાવર બનાવવામાં આવ્યો. મિત્રો, ટાવરની વાત આવે છે એટલે હું તમને ફરી એકવાર મોહેંજો-દડો, લોથલ તરફ લઈ જઈશ હમણાં જ. પણ એ પહેલા આ વાત પૂરી કરું. અને એ દડો ટાવર સાથે અથડાય છે, ટાવરનો કાચ તૂટી જાય છે, પડે છે નીચે. શિક્ષક હેરાન પરેશાન છે, ગભરાઈ જાય છે. અને ગભરાયેલા શિક્ષક ને ખબર છે કે કદાચ મુશ્કેલી થશે. બીજે દિવસે જ ભગવતસિંહજી બાપુ એમને બોલાવે છે દરબારમાં અને પૂછે છે. શિક્ષકની આંખમાં આંસુ આવી જાય છે. આખા મહિનાનો મારો પગાર છે, એ તમે અટકાવી દેશો તો, એવું મનમાં એને થાય છે. અને એમ જ થયું. ભગવતસિંહજી બાપુએ કહ્યું કે તમે રાજ્યની પ્રોપર્ટી, રાજ્યના લોકો જે ટેક્સેશન ભરે છે એમાંથી આ ટાવર બનાવ્યો છે, રાજ્યની સંપત્તિ છે. તો રાજ્યની સંપત્તિ પર રાજ્યનો અધિકાર છે, મારો નહીં, તમારો નહીં, વ્યક્તિગત નહીં. તમે રાજ્યની પ્રોપર્ટીને નુકસાન કર્યું છે. મિત્રો, આના પરથી ઘણા બધા કન્સેપ્ટ આવશે. રાજ્યની પ્રોપર્ટી, પ્રોપર્ટી ઓફ ધ સ્ટેટ્સ, પબ્લિક પ્રોપર્ટી. સિદ્ધરાજ જયસિંહે અનેક પ્રકારની પબ્લિક પ્રોપર્ટીઝ બનાવી. સોલંકી ડાયનેસ્ટી, આપણે એ પણ ભણીશું, એનો પણ અભ્યાસ કરીશું. અને આપણે લો એન્ડ ઓર્ડરથી બંધાયેલા છીએ, પબ્લિક પ્રોપર્ટીને ડેમેજ કરી શકતા નથી. તો ભગવતસિંહજી બાપુ એમનો 1 મહિનાનો પગાર કટ કરી નાખ્યો. શિક્ષક રડમસ ચહેરા સાથે દરબાર છોડીને જતા હતા. ત્યાં જ એમને અટકાવ્યા અને કહ્યું કે મારા રાજ્યમાં આવા સરસ ક્રિકેટર છે, એ અમારા માટે બહુમાનનો વિષય છે, અમારા માટે આદરનો વિષય છે, સન્માનનો વિષય છે. અને આવા સારા ક્રિકેટર માટે હું તમને એવોર્ડ તરીકે, પારિતોષિક તરીકે 3 મહિનાનો પગાર એડવાન્સ આપું છું. સો ધીસ વોઝ ધ જજમેન્ટ ઇન ધ વર્ડિક્ટ ઓફ ભગવતસિંહજી બાપુ. મિત્રો, કચ્છના કાળા ડુંગરથી માંડીને બ્લેક હિલ્સ ઓફ કચ્છ, બ્લેક હિલ્સ ઓફ કચ્છ આવે તો ક્યારેય ભૂલતા નહીં દુલેરાય કારાણીને, જેમણે કચ્છી ભાષામાં અનુવાદ કર્યો છે બ્લેક હિલ્સ ઓફ કચ્છનો. સોનલ બાવની લખી. અને ગુજરાતના એક એવા લેખક જેમની જન્મ અને મૃત્યુ તારીખ સમાન છે. આપણે આગળ વધીએ. તો આધુનિક સભ્યતા સાથે સિંધુ સભ્યતાને કેવી રીતે મૂલવવી, કયા પ્રકારે મૂલ્યાંકન કરીશું તેની વાત થાય છે. હવે આ પ્રકારના સવાલો તમને હું જ્યારે આપું છું, તમને સમજાવું છું, તમને કહું છું, તમને બધી જ ખબર છે. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન વિશે તમે બધું જાણો છો. વારંવાર કહું છું, તમે
વૈશાલી સમજો છો, વૈશાલીનું ગણતંત્ર સમજો છો, બિંબિસાર, અજાતશત્રુ, લીછવીઓનું સામ્રાજ્ય સમજો છો, બધા અલગ અલગ પ્રકારના પદ તમે ભણી ગયા છો, તમે આમ્રપાલી ભણી ગયા છો, આ બધું ભગવાન બુદ્ધ ભણી ગયા છો, એ વખતે બોધી ગયા ભણી ગયા છો, વિહાર ભણી ગયા છો, વિહાર શબ્દ ઉપરથી વિહાર બન્યો ખબર છે, મઠ શું તમને ખ્યાલ છે, ટેમ્પલ તમને ખબર છે, તમને લિનિયર સ્કેચની ખબર છે, આ બધું જાણો છો. એટલે એની ચર્ચા વારંવાર ન કરાય, કારણ કે તમે એમાંથી ઓલરેડી પસાર થઈને નીકળ્યા છો. આ તમે જાણો જ છો બધું. મેન્સમાં જે પોઈન્ટ્સ તરફ જવું છે આપણે, એ પોઈન્ટ્સ તરફ જઈ રહ્યા છીએ. તો આધુનિક સભ્યતા જે અત્યારની મોડર્ન વ્યવસ્થા છે, એ ભૂતકાળમાં સિંધુ સભ્યતા પાસે હતી, સિંધુ સંસ્કૃતિ પાસે હતી. એમના પતનના કારણો, નેચરલ કેલેમિટીઝ, અટેક્સ ઓફ ધ ટ્રાઇબ્સ, ઓફ ધ ફોરેન ટ્રાઇબ્સ, આ બધું બરાબર છે. જે પ્રકારે ખોદકામ થયું, આર્ય પીપલ આવ્યા, દ્રવિડિયન આવ્યા, મધર ગોડેસ, ફાધર ગોડની ભૂમિકા આવી, તમને એ પણ ખબર છે, ખૂબ સારી રીતે જાણો છો. ધૂપ દીપ આરતી શબ્દ આવ્યા, પત્રમ પુષ્પમ ફલમ શબ્દ આવ્યા. આ બધું જ તમે ખૂબ સારી રીતે સમજો છો અને જાણો છો. તમે સ્ટોન એજ ભણી ગયા છો, તમે એ પણ ભણી ગયા છો કે દુનિયામાં સૌથી પહેલા આવિષ્કાર કઈ પ્રજાતિનો થયો, આ બધું ખબર છે તમને. તમે પુરાતન પાષાણ યુગ ભણી ગયા છો. સ્વાભાવિક છે તમે મધ્ય પાષાણ યુગ, નૂતન પાષાણ યુગ, આ બધું ભણી ગયા છો. તમને એ પણ ખબર છે કે એગ્રીકલ્ચરની શરૂઆત ક્યારે થઈ. તમારે માત્ર આ બંનેને જોડવાના છે અને બંનેની લાક્ષણિકતાઓની ચર્ચા કરી અને 200 વર્ષમાં, 200 શબ્દમાં સાબિત કરવાનું છે. મિત્રો, ગઈકાલે જ મેં તમને લિમિટ ઓફ વર્ડ્સ અને લિમિટ ઓફ ટાઈમ સમજાવ્યું છે. આ લિમિટ ઓફ વર્ડ્સ અને લિમિટ ઓફ ટાઈમ્સને બરાબર સમજજો અને એ પ્રમાણે ચાલજો. બધું જ સરળતાથી નથી મળતું અને બધું જ ન મળે એવું પણ નથી હોતું. આપણી ઈચ્છાઓ એન્ડલેસ હોય છે અને એટલે જ ભગવાન બુદ્ધે કહ્યું હતું, ડિઝાયર ઇઝ ધ કોઝ ઓફ ઓલ અનહેપીનેસીસ. ડિઝાયર ઇઝ ધ કોઝ ઓફ ઓલ અનહેપીનેસીસ. પણ હ્યુમન બીંગ્સ થી આપણે ઘણા બધા અવશેષો મળ્યા, એના અવશેષો મળવાના રીઝન્સ મળ્યા. એન્થ્રોપોલોજી સતત તેના પર કાર્ય કરતો રહ્યો. આપણે આ બંનેને સ્પેસિફિકેશન જ્યારે હું મૂકું છું, તમને સમજાવું છું, ત્યારે એને જોડવાના છે કે કઈ રીતે, કયા પ્રકારથી, કઈ રીતે, કયા લેવલથી આ આધુનિક સભ્યતા અને સિંધુ સભ્યતા એકબીજા સાથે જોડાઈ જાય છે. માનવ સભ્યતા, સિંધુ સભ્યતા અને આધુનિક સભ્યતા, આ ત્રણેયને આપણે કોઓર્ડિનેટ કરીશું. મિત્રો, લેખન કૌશલ્યની વાત વારંવાર અને સતત તમને કહેતો આવ્યો છે એ પ્રમાણે અલ્ટિમેટલી તમે લેખન કૌશલ્યથી જ તમારા કન્સેપ્ટના આધારે, તમારી સ્કિલના આધારે તમે સફળ થાવ છો. સતત રાઇટિંગ પ્રેક્ટિસ કરજો.
સતત એડિટોરિયલ્સ જે પણ આવતા હોય વર્તમાન પત્રમાં, આઈ રિપીટ ધ સેન્સ, એડિટોરિયલ્સ, એ વાંચતા રહો. સિવિલ સર્વિસીસની મારી તૈયારીઓ દરમિયાન, યુપીએસસીની મારી તૈયારીઓ જ્યારે મેન્સ માટે ચાલતી હતી ત્યારે લગભગ બધા જ ન્યૂઝપેપર્સના એડિટોરિયલ્સ વાંચતો રહેતો. સાથે અમારા સમયમાં બીબીસી ચેનલ જે રેડિયો પર આવતી એ પણ હું સાંભળતો રહેતો કરંટ અફેર્સ માટે. અને અત્યારે તો ખૂબ જ આધુનિક સંસાધનો આપણી પાસે છે, બધા પાસે. એટલે સવાલો જ્યારે નગર રચના માટે પૂછાય ત્યારે તમે પશુપાલન લખી શકો છો, ટેકનોલોજી લખી શકો છો, રસ્તાઓ લખી શકો છો. તમને જે પૂછ્યું છે તમે એને વિગતવાર આયોજન કરો છો, વિગતવાર લખો છો. લખતા પહેલા તમે એક મેપ બનાવો અને એ મેપને વળગી લો. કોઈ પણ આન્સરની શરૂઆત એકદમ અવ્યવસ્થિત રીતે ઝડપથી ન કરો. એના ઉપર એક મેપ બનાવો. તમારી પાસે 180 મિનિટ છે અને મેં તમને સમજાવ્યું છે ગઈકાલે કે તમે 200 વર્ડ્સ માટે કેટલી મિનિટ્સ ફાળવી શકશો. હું તમને અહીંથી ઘણું બધું વર્ક આપવાનું છું, પ્રોજેક્ટ વર્ક, મેં ગઈકાલે વાત કરી હતી, સ્લાઇડ વર્ક, ઘણું બધું. હવે સાંપ્રત સમાજમાં જે પણ આધુનિક સભ્યતામાં જે પણ લાક્ષણિકતાઓ જોવા મળે છે એ જ સભ્યતાઓની લાક્ષણિકતાઓ સિંધુ સભ્યતામાં પણ હતી. એટલે આપણે સિંધુ સભ્યતાને આધુનિક સભ્યતાની જનની તરીકે ઓળખાવી. ત્યાંથી શરૂઆત થઈ. બીજી સંસ્કૃતિઓ સાથે વાણિજ્ય, વ્યાપાર, આ બધું જ, ટ્રેડિંગ, આ બધું જ બરાબર છે, એની પણ આપણે ચર્ચા કરીશું. પણ જે એસટીઆઈ મેન્સ માટે મારા મનમાં ચાલે છે એ પ્રમાણે જે મેં તૈયારીઓ કરેલી એ તમે સમજી શકો છો આજથી 30-31 યર્સ એગોની હતી. ત્યાં સુધીમાં તો ઘણું બધું બદલાઈ ગયું છે. પણ જ્યારે હું તમારા મેન્ટરની ભૂમિકામાં આવું છું ત્યારે મને એવું લાગે છે કે મારે તમને દરેક પોઈન્ટ ના આધારે વિવેચનાત્મક, તુલનાત્મક અને વિશ્લેષણાત્મક સમજાવવું જોઈએ અને તમે એવું લખીને આવો એ પ્રકારે તૈયાર કરાવવા જોઈએ. એ દરેક લેક્ચરમાં કોઈ એક પોઈન્ટ આપણે લઈ શકીએ. દાખલા તરીકે લગ્ન વ્યવસ્થા, તો સિંધુ સભ્યતામાં રહેલી લગ્ન વ્યવસ્થા અને આધુનિક સભ્યતામાં રહેલી લગ્ન વ્યવસ્થા, આ બંનેને સાંકળી શકાય. ફાઇનલ રિચ્યુઅલ્સ, માણસના મૃત્યુ પછીની ધાર્મિક વિધિઓ સિંધુ સભ્યતામાં હતી એ અને આધુનિક સભ્યતામાં છે તે, એ બંને વચ્ચેનો સંબંધાત્મક ભૂમિકા, ત્યારની ફાઇનલ રિચ્યુઅલ્સ, અત્યારની ફાઇનલ રિચ્યુઅલ્સ, એ વખતની લગ્ન વ્યવસ્થા, એ વખતની માતૃ પ્રધાન કે પિતૃ પ્રધાન વ્યવસ્થા. લિસન ટુ મી, એનું કમ્પેરેટિવ એનાલિસિસ આપણે સતત કરતા રહેવાનું છે ને લખતા રહેવાનું છે. અને તમારી પાસેથી પણ આ અપેક્ષા રાખું છું. તમે આ અપેક્ષા ચોક્કસ પરિપૂર્ણ કરશો, મને ખાતરી છે, વિશ્વાસ છે. એટલે એક પોઈન્ટ, કોઈ પણ એક ટોપિક આપણે લઈએ. ફોર એક્ઝામ્પલ, યુપીએસસી કક્ષાએ તમે લેવલ 3માં ભણો છો, ગુજરાત કેડર એકેડેમીમાં લેવલ 1નો જ્યારે હું અભ્યાસ કરાવવા જઈ રહ્યો છું મેન્સ માટે,
ત્યારે લેવલ 1 માં તો ટફ હાર્ડ અને ક્રિટિસિઝમ થાય એવા વિવેચનાત્મક એસેસ પૂછાય. ફોર એક્ઝામ્પલ, મેથેમેટિક્સ વર્ક્સ લાઈક અ મ્યુઝિક. Mathematics works like a music. Mathematics works like a music. સમજો ધ્યાનથી. મેથેમેટિક્સ પ્લુરલ ફોર્મ આવે છે, પણ વર્બ ફોર્મ સિંગ્યુલર આવે. જે સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓ ગુજરાતી માધ્યમમાંથી આવે છે એમના મનમાં એક ઇમ્પ્રેશન, એક છાપ એવી હોય છે કે નાઉન પછી એસ મૂકી દઈએ કે ઈએસ મૂકી દઈએ એટલે પ્લુરલ ફોર્મ થઈ જાય. જેમ કે બોય, બોયઝ, ગર્લ્સ, ગર્લ્સ, સ્ટુડન્ટ, સ્ટુડન્ટ્સ, ટીચર, ટીચર્સ, બેન્ચ, બેન્ચીસ, મેંગો, મેંગોસ. પણ કેટલાક વર્ડ્સ એવા છે અંગ્રેજીમાં કે જેમાં નાઉન પછી એસ આવતું હોય તો પણ એ સિંગ્યુલર ફોર્મમાં મુકાય. જેમ કે ઇકોનોમિક્સ, સ્ટેટિસ્ટિક્સ, પોલિટિક્સ, આ બધા શબ્દોમાં સિંગ્યુલર વર્બ ફોર્મ આવે. હવે થોડુંક આપણે વિષયાંતર કરીશું. તમને હું લઈ જાઉં છું અંગ્રેજી તરફ. મિત્રો, અંગ્રેજીનો ડર નહીં રાખો. અંગ્રેજીના ડરથી ઘણા સ્પર્ધક મિત્રો ક્લાસ 1 ની પોસ્ટમાંથી ક્લાસ 2 તરફ પહોંચી ગયા છે. જે ક્લાસ 1 મળવું જોઈએ એની જગ્યાએ અંગ્રેજી થોડું કાચું હોવાને કારણે ક્લાસ 2 માં પસંદગી થઈ જાય છે. જીપીએસસી ની વાત કરું ત્યારે. એટલે અંગ્રેજીથી ગભરાવાની જરૂર નથી. પણ તેના પર પ્રભુત્વ કેમ કેળવવું તે ખૂબ મહત્વની વાત છે. અંગ્રેજીમાં પૂછાય છે શું? તો એસેસ, રાઇટિંગ સ્કિલની વાત ત્યારે આપણે કરી. ટેન્સીસ, આર્ટિકલ્સ, આ બધું બરાબર છે કે જે સતત પૂછાતું રહેલું છે. એ ગ્રામરના પોઈન્ટ્સમાં આવશે બધું જ. પણ સામાન્ય સંજોગોમાં પ્રિસાઇઝ, 1/3, કોમ્પ્રિહેન્શન, ટેન્સીસ, એક્ટિવ પેસિવ, નેરેશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નેરેશન, આ બધું જ તમને ખૂબ ઝડપથી સમજાઈ જાય અને ખૂબ સરસ પરફોર્મ કરીને આવો તેવું થઈ જશે. સાથે ગુજરાતી પણ થશે. મેં ગઈકાલે તમને સમજાવ્યું હતું, આઈ થિંક સો, કે 50% તમારા એસટીઆઈના લેંગ્વેજ નક્કી કરે છે. કિંગ મેકરની ભૂમિકામાં આવે છે. આજે પાછું ફરીથી કહું છું. તમને હું ચોક્કસ સામાન્ય અભ્યાસક્રમ 1 અને સામાન્ય અભ્યાસક્રમ 2 માં કયા પ્રકારે લખવું, આદર્શ આઈડિયલ કેમ લખાય, મારી ખુદની બનાવેલી નોટ્સ તમને હું આપીશ કે જેમાં કયા પ્રકારના ક્વેશ્ચન્સનો આન્સર લખવાથી તમને 10 માંથી 10 માંથી આઉટ ઓફ 10 મહત્તમ માર્ક્સ મળે. સાથે એક બીજી પણ ઇન્સ્ટ્રક્શન આપી દઉં મિત્રો કે STI 3 માટે ઓલમોસ્ટ આપણે એડમિશન નથી આપતા અત્યારે, કારણ કે બેચ ફૂલ થઈ ગઈ છે. જીપીએસસી 1-2 મેન્સ માટે 8 નંબર 240 જે કમ્પ્લીટ થઈ છે પ્રિલિમિનરી, એના માટે રજીસ્ટ્રેશન ઓલરેડી મેં શરૂ કરી દીધું છે. અને આ સાથે જ તલાટી મંત્રી, રેવન્યુ તલાટી મંત્રી વગેરે જે ક્લાસ 3 નું હોય છે એનું પણ રજીસ્ટ્રેશન ચાલુ છે.
મિત્રો, બે ત્રણ વાતો ધ્યાન ઉપર લાવું છું. નંબર 1, અત્યારે મળતું બધું જ કોચિંગ તમને ફ્રી મળે છે. એટલે ગુજરાત કરિયર એકેડેમીના નામે ક્યારેય પણ તમારે ફીસ પે કરવાની આવતી નથી. કરશો નહીં. કોઈ ખોટા પ્રલોભનમાં નહીં આવતા, લાલચમાં નહીં આવતા. તમને એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ મળે છે, ઓફલાઈન અને ઓનલાઈન બંને. નંબર 2, પુરુષાર્થ અને મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે કોઈ પણ પ્રકારની બિન આવશ્યક લાલચમાં નહીં આવતા. માત્ર મહેનત કરતા રહો. રેફરન્સીસ કયા કયા વાંચવાના છે એ પણ હું તમને ઇન્સ્ટ્રક્શન આપતો રહીશ. તમે નિશ્ચિત રહો. હવે એક ગ્રામરનો પોઈન્ટ, અંગ્રેજી ગ્રામરનો એક પોઈન્ટ આપણે લઈએ અત્યારે, તો એ છે ટેન્સીસ. મિત્રો, ગ્રામર તરફ તમારું ધ્યાન પૂરેપૂરું જવું જોઈએ અંગ્રેજીમાં, કારણ કે તમને આ પૂરા માર્ક્સ આપશે. એન્કેસમેન્ટ માર્ક્સ એટલે કે રોકડા માર્ક્સ આપે છે. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. રોકડા માર્ક્સ આપે છે. રાઇટિંગ સ્કિલમાં એવું બની શકે કે તમે સબ્જેક્ટ ઓફ એગ્રીમેન્ટને ભૂલી જાઓ, તમારાથી ભૂલ થઈ ગઈ તો માર્ક્સ કપાઈ જાય. ફોર એક્ઝામ્પલ, બ્રેડ એન્ડ બટર ઇઝ માય ફેવરિટ બ્રેકફાસ્ટ. તો બ્રેડ એન્ડ બટર ઇઝ માય ફેવરિટ બ્રેકફાસ્ટ ઇઝ આવ્યું. હમણાં જ મેં કહ્યું, તમને એવી સમજણ છે કે એન્ડથી કોઈ સેન્ટેન્સ શબ્દો જોડાયા હોય તે પ્લુરલ ફોર્મમાં હોય, તો અહીંયા બ્રેડ એન્ડ બટર ઇઝ માય ફેવરિટ બ્રેકફાસ્ટ, ઇઝ વર્ડ આવ્યો, વર્બ ઇઝ આવ્યો. ધ્યાનથી સમજજો. એટલે એવી નાની નાની ભૂલો કરો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો થર્ડ સિંગ્યુલર માટે એસીએસ મૂકવું પડે, તમે ના મૂકીને આવો તો માર્ક્સ કપાઈ જાય. એટલે આ ક્યાંક એવું બને છે કે જે તમારા ગ્રામરના જ્ઞાનના આધારે માર્ક્સ નક્કી કરે છે. હવે ગ્રામરનું અહીંયા તમારું જે ટેન્સીસનું છે એ એકદમ જો તમે પરફેક્ટ બનાવશો તો રાઇટિંગ સ્કિલ તમારી એકદમ પરફેક્ટ બની જશે. દેટ ઇઝ શ્યોર. દેટ ઇઝ એબ્સોલ્યુટલી શ્યોર કે એ બની જ જાય છે. અને આપણું અવતરણ દુનિયામાં કોઈ ચોક્કસ હેતુથી થયું છે, કોઈ જેવા શંકા નથી. Every child born in this world gives a message to the world that the God has still faith in the human beings. ઈશ્વરે શ્રદ્ધા છે આપણા ઉપર. તમે મને પૂછશો કે સર અમારે ગ્રામર કેમ તૈયાર કરવું, ઇંગ્લિશ માટે કયા પ્રકારના રેફરન્સીસ જોવા, તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. બધું મળી રહેશે. ટ્રસ્ટ મી, બિલીવ મી. ટેન્સીસ નું ગુજરાતી તમે સમજો છો કાર્ડ થાય. ત્રણ બેઝિકલી ટેન્સીસ આવે છે ઇંગ્લિશમાં: પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ. ધ્યાનથી સમજો. અને આ ત્રણ ટેન્સ સબડિવાઇડેડ છે. કઈ રીતે? તો સિમ્પલ, કન્ટિન્યુઅસ અને પરફેક્ટ. So you can say like that: simple present tense, continuous present tense, perfect present tense. You can say like that:
simple past tense, continuous past tense, perfect past tense. You can say like that: simple future tense, continuous future tense, perfect future tense. So in short, આપણી પાસે 9 ટેન્સીસ બને છે. જ્યારે એક્ટિવ ટેન્સીસ ની વાત કરીએ, બે પ્રકારના ટેન્સીસ છે, એક્ટિવ અને પેસિવ. તમે ગુજરાતીમાં કર્તરી અને કર્મણી બોલો છો, સાચું બોલો છો, જે બોલો છો કર્તરી અને કર્મણી. સામાન્ય વ્યાખ્યા તમારા મનમાં જે હશે એ હું તમને આપું છું. કર્તાનું પ્રધાનત્વ હોય, કર્તા પ્રધાન હોય, મુખ્ય હોય, એને કર્તરી કહ્યું, અને કર્મ પ્રધાન હોય એને કર્મણી કહ્યું. તો કર્મ એટલે શું, કર્તા એટલે શું, ઘણી બધી વાતો આવશે. ટ્રાન્ઝિટિવ વર્બ, ઇનટ્રાન્ઝિટિવ વર્બ અંગ્રેજીમાં કહેવાય, ગુજરાતીમાં સકર્મક ક્રિયાપદો, અકર્મક ક્રિયાપદ કહેવાય. કર્મને ડિફાઇન કરવું પડે, ઓબ્જેક્ટ શું છે. સાથે મને એ પણ યાદ આવે છે એક થિયરી, ધ લો ઓફ નેચર, જે સિંધુ સભ્યતાની પણ લાક્ષણિકતા હતી. ધ લો ઓફ કર્મા, ધ લો ઓફ નેચર. ક્યારેક આપણે ડિસ્કશન એની કરતા રહીશું. તો કર્તરી વાક્ય રચનામાં જ્યારે કર્તા મુખ્ય છે, સબ્જેક્ટ, અને કર્મણી વાક્ય રચનામાં જ્યારે ઓબ્જેક્ટ મુખ્ય છે. લિસન ટુ મી. અહીંયા સબ્જેક્ટ આવે છે, અહીં ઓબ્જેક્ટ આવે છે. હવે દરેક ટેન્સ એના ફોર્મેશન મુજબ ચાલે છે. મિત્રો, અંગ્રેજી ભાષા એકદમ પ્રાચીન નથી. આપણે એની વિગતવાર ચર્ચા કરી શકીએ એવું નથી, અને એવો સમય પણ નથી, કરવો પણ નથી. કારણ કે તમારે અંગ્રેજીમાં પીએચડી થવું નથી. મારે તમને STI 3માં અંગ્રેજીમાં જબરદસ્ત માર્ક્સ લેવડાવવાના છે. મારે તમને પીએચડી કરીને મોકલવા નથી. મારે તમને ગુજરાતીમાં પીએચડી કરીને મોકલવા નથી. મારે તમને સિંધુ સભ્યતા જ્યારે હું શીખવાડું છું, અથવા તો તમને એના વિશે કઈ પોઈન્ટ્સ આપું છું, અથવા એના વિશે કોઈ હાઇલાઇટ કરું છું, ત્યારે મારે તમને સિંધુ સભ્યતા, સિંધુ સંસ્કૃતિના એક્સપર્ટ કરવા નથી, પણ તમારી પાસે એનું સામાન્ય જ્ઞાન છે. આ મેથ્સમાં બધું એટલા માટે પૂછાતું હોય છે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ, આ ત્રણેયને સાંકળીને બનતી સાંપ્રત બાબતો પ્રત્યે તમે કેટલા સજાગ છો, તમને એનું કેટલું જ્ઞાન છે, પૂર્વજ્ઞાન કેટલું છે. એક વખત મેં તમને કહ્યું હશે ગઈકાલે કદાચ, કે તમે જેમ જેમ ટ્રાયલ કરો છો એમ તમારી એરર્સ ઓછી થાય છે. મેક્સિમમ ટ્રાયલ્સ, મિનિમમ એરર. આપણે એક્ઝામની વાત નથી કરતા, વારંવાર એક્ઝામ આપતા રહીએ. ઘણા મિત્રોના મને સંદેશાઓ મળે છે, મેસેજીસ મળે છે, સર 5 વખત ફેલ થયા, 6 વખત ફેલ થયા, આ જગ્યાએ પહોંચ્યા, આમ થયું, તેમ થયું, હજુ સિલેક્શન નથી થતું. આ બધાનું વ્યક્તિગત સોલ્યુશન આપણે લાવશું. કેમ થતું નથી? મેં કહ્યું ને, માઇક્રો એરર રેક્ટિફિકેશન થવું જોઈએ. માઇક્રો એરર રેક્ટિફિકેશનના ઘણા અર્થઘટન થાય છે. ગાંધીયન ફિલોસોફીનો હું આગ્રહી છું. ગાંધી મારા હીરો રહ્યા છે, મહાત્મા ગાંધી. એ ગાંધીયન ફિલોસોફીનો એક કન્સેપ્ટ એરરલેસ સોસાયટી હતો. એરરલેસ and totally based on social welfare. રામ રાજ્ય શબ્દ જ્યારે ગાંધીજી આપ્યો ત્યારે એના માટે જ આપ્યો હતો. આમ તો ગાંધીજીએ સરસ સેન્ટેન્સ આ તમે બધા યુવા મિત્રો માટે આપ્યો છે. To cultivate a first class brain in the third class body is a crime and wastage of national health and energy. મિત્રો, યુપીએસસી મેન્સ નો આ વખતનો આ સવાલ મને લાગે છે. મિત્રો, યુપીએસસી મેન્સ નો આ વર્ષનો મને આ સવાલ લાગે છે. ટુ કલ્ટિવેટ
the first class brain in the third class body is a vestige of national health and energy. શરીર સશક્ત હોવું જોઈએ, કાર્યશીલ હોવું જોઈએ, એક્ટિવ હોવું જોઈએ. વેલ, ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ વચ્ચેના સંબંધો કયા અને સબ્જેક્ટ કોને કહેવાય, ઓબ્જેક્ટ કોને કહેવાય, આ બધું તમે નાનપણમાં ભણી ગયા છો. પણ કરતા કોઈ ક્રિયા કરતો હોય તો એને સબ્જેક્ટ કહીએ, અને જેના ઉપર ક્રિયા થાય એને કર્મ કહીએ. જેના ઉપર ક્રિયા થાય એને કર્મ કહીએ, અને જે ક્રિયા કરે એને કર્તા કહીએ. આવું તમે ભણ્યા છો. આના આધારે તમે વાક્યના પ્રકાર ભણી ગયા. કર્તરી, કર્મણી, ભાવે વાક્ય રચના, પ્રેરક વાક્ય રચના, પુનઃ પ્રેરક વાક્ય રચના, બધું ભણી ગયા છો. અને કર્મથી બનતું વાક્ય કર્મણી હોય છે. પણ જે કન્ફ્યુઝન આવે છે એ કન્ફ્યુઝન આપણે દૂર કરીએ તો, હું પુસ્તક વાંચ્યું છું, આ કર્તરી વાક્ય છે મિત્રો. તમને ખબર છે, મને ખબર છે કે આ કર્તરી વાક્ય છે. હું પુસ્તક વાંચું છું. તમે જયારે આનું કર્મણી બનાવો છો ત્યારે મારાથી પુસ્તક વંચાય છે, મારાથી પુસ્તક વંચાય છે, આ કર્મણી બન્યું. વેલ, આ કર્મણી બને છે કે મારાથી પુસ્તક વંચાય છે. હવે આ જ વાક્ય હું ફેરવું છું, તમે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. ફરીથી કહું છું, તમને માઇક્રો એરર રેક્ટિફિકેશન ઉપર લઈ જવા છે. એક ઇલ્યુઝન ઊભું થાય, ભ્રમણા ઊભી થાય, એક માયાજાળ ઊભી થાય, એવું એક સેન્ટેન્સ આપું. હું વાંચું છું, આ વાક્ય આ જ પ્રમાણે જયારે બનાવું છું, મારાથી વંચાય છે. મિત્રો, આ વાક્ય કર્તરી છે, પણ આ વાક્ય કર્મણી નથી. આ વાક્ય કર્મણી નથી. ડિફરન્સ શું છે? આ પહેલા વાક્યમાં પુસ્તક કર્મ હતું, અહીં કર્મ નથી. કર્મ નથી, પણ કર્મણી વાક્યના જ ઉપસર્ગ થી, દ્વારા, ના, વડે જેવા પ્રયોગો થાય અને કર્મ ની હાજરી ન હોય, ગેરહાજરી હોય, ત્યારે બનતું વાક્ય રચના ભાવે વાક્ય રચના કહેવાય. આ ભાવે વાક્ય રચના છે. આ પ્રકારનું જે કર્મ વાંચું છું ક્રિયાપદ છે, આ પ્રકારનું જે કર્મ પુસ્તક છે, એના આધારે ક્રિયાપદની સ્થિતિ નક્કી થાય. કર્મના આધારે, જો કર્મના આધારે ક્રિયાપદની સ્થિતિ નક્કી થતી હોય તો જે કર્મના આધારે ક્રિયાપદની સ્થિતિ નક્કી થાય, લિસન ટુ મી, તો એવા ક્રિયાપદને આપણે સકર્મક કે અકર્મક ક્રિયાપદ કહ્યું. દાખલા તરીકે વાંચવું એ સકર્મક ક્રિયાપદ છે, પણ હસવું, રડવું એ અકર્મક ક્રિયાપદ છે. અને અકર્મક ક્રિયાપદ જ્યારે હોય ત્યારે એનું કર્મણી બનતું નથી. ગુજરાતી ભાષાની વાત પણ સાથે લઈ લઈએ છીએ આપણે. થોડું વિચારવાનો પ્રયત્ન કરો. કોહલર નામના
મનોવૈજ્ઞાનિકે ઘણા બધા પ્રયોગો કર્યા. તમે કારક અભિસંધાન પણ ગયા છો. પાવલોવ નામના રશિયન વૈજ્ઞાનિકે આપ્યો. ડોગ ઉપર પ્રયોગ કર્યો એમણે. કોહલરે માઇક્રો રેક્ટિફિકેશન તરફ લઈ જઈને પ્રાણીઓ ઉપર, પક્ષીઓ પર પ્રયત્ન કર્યા અને એ સક્સેસફુલી આગળ વધ્યા. એક ચિમ્પાન્ઝીને એક મોટા પાંજરામાં બંધ કરી દેવામાં આવે, ભૂખ્યો હોય અને ઉપર પાંજરાની હાઈટ ખૂબ ઊંચી હોય. ચિમ્પાન્ઝીની હાઈટ તો ઊંચી હોય પણ એના કરતા પાંજરાની ઘણી બધી ઊંચી હોય અને 4-5 સ્ટીક રાખી હોય વચ્ચે પાંજરામાં, પિંજરામાં. અને પિંજરામાં જે 4-5 સ્ટીક છે, ચિમ્પાન્ઝી ભૂખ્યો છે, ખાવું છે, ઉપર કેળાની લૂમ લટકે છે, કેળા સુધી પહોંચવું છે, પહોંચી શકતો નથી, અલગ અલગ પ્રયત્નો કરે છે અને અલ્ટિમેટલી લાકડીઓને ભેગી કરીને એ કેળાની લૂમ પછાડે છે, ખાઈ જાય છે. આ અમુક પ્રયત્નો પછી બને છે. તમે એક પ્રયોગ એ પણ ભણી ગયા છો કે ઉંદર છે એ વારંવાર એક પિંજરું ખોલીને બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. એક ચોક્કસ પ્રકારનો નોબ છે કે જ્યાંથી એ છટકી શકે એવો છે, બારણું ખુલી જાય એમ જોઈએ, અને અમુક પ્રયત્નો પછી ખુલી જાય છે અને પછી બીજી વખત એ ભૂલ નથી કરતો. લિસન, તમે બીજી વખત ઉંદર ભૂલ નથી કરતો. આપણે બીજી વખત ભૂલ કરવી નથી. હા, STI 3 તમારા માટે એક એવી પરીક્ષા છે જેમાં તમારો સફળતાનો આંક શ્રેષ્ઠતમ કક્ષાએ જાય તેવા પ્રયત્નો કરવા છે. આપણા પ્રયત્નો એ કક્ષાએ લઈ જવાના છે અને તમે એમ જ કરજો. અચ્છા, ફરીથી અહીંયા તો સકર્મક અકર્મક ક્રિયાપદ બે વસ્તુ નક્કી કરી શકે. સકર્મક અકર્મક ક્રિયાપદ તમને ભાવે વાક્ય રચના કે કર્મણી વાક્ય રચના જે નક્કી કરાવશે. લિસન ટુ મી. ભાવે વાક્ય રચના કે કર્મણી વાક્ય રચનાનું ડિફરન્સિએશન તમે સકર્મક અકર્મક ક્રિયાપદને આધારે કરી શકશો. તો આ એક ગુજરાતી વ્યાકરણની પણ સાથે વાત થઈ. હવે તો સકર્મક અને અકર્મક ક્રિયાપદ વાક્યની સ્થિતિ બતાવે છે. મિત્રો, સતત એક વાત તમને કરું છું, હતાશ અને નિરાશ થયા વગર સતત આગળ વધતા રહો. અને સફળતા તમારી જ છે. કન્ટિન્યુઅસ એફર્ટ કરો, સતત મહેનત કરો, સતત કન્ટિન્યુઅસ વર્ક કરો. હા, કર્મ પર આપણો અધિકાર છે, ફળ પર નથી એવું ભગવદ્ ગીતામાં કહ્યું છે. એક ફિલોસોફિકલ થોટ છે, પણ હ્યુમન બીંગ્સ હંમેશા અપેક્ષા રાખે કે કર્મનું ફળ મળે. વેલ, મિત્રો, કર્મનું ફળ મળ્યા પછી એને સાચવી રાખજો, પ્રિઝર્વ કરજો. આ બધું પ્રિઝર્વ કરેલું છે ત્યારે આપણને સિંધુ સભ્યતાના અવશેષો મળ્યા ત્યારે આપણને ખ્યાલ આવે છે એનું પ્રિઝર્વેશન થાય છે. એને પ્રિઝર્વ કરજો, નહીતર એવું બનશે જો પ્રિઝર્વેશન નહીં કરો તો. પ્રિઝર્વ કરો. જે મળ્યું છે એ તમારું છે, નથી મળ્યું એ ક્યારેય આપણું નહોતું, પણ જે મળ્યું છે એને ગુમાવવું નથી, એની કદર કરવી છે, એને સ્વીકારવું છે, પૂરેપૂરી ઇજ્જત આપવી છે, પૂરેપૂરું માન સન્માન આપવું છે. નહીતર શું બને?
दुनिया जिसे कहते हैं जादू का खिलौना है, दुनिया जिसे कहते हैं जादू का खिलौना है। मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है। मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है। क्यों नहीं करता? वैल्यू इट सो वॉट एवर यू आर गेटिंग। હવે ઇંગ્લિશમાં એક્ટિવ અને પેસિવ વોઇસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે યુ નીડ ટુ આઈડેન્ટિફાય વોટ ઇઝ ઓબ્જેક્ટ. જો વાક્યમાં કર્મ હશે તો જ તેનું પેસિવમાં રૂપાંતરણ થશે. કર્મ નહીં હોય તો પેસિવ નહીં બને. જે સેન્ટેન્સ એક્ટિવ તમને આપવામાં આવશે એમાં કર્મ હશે તો જ તેનું પેસિવ બનતું હશે ને તો જ તમને આપશે. Listen to me. Suppose મેં એક વાક્ય લખ્યું છે, ગાયત્રી હેલ્પ્સ મી. આ સેન્ટેન્સમાં કર્તા પણ છે, ક્રિયાપદ પણ છે અને કર્મ પણ છે. ગાયત્રી સબ્જેક્ટ છે, કર્તા છે. હેલ્પ્સ ક્રિયાપદ છે અને મી કર્મ છે, ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ. બે પ્રકારના ઓબ્જેક્ટ હોય. એક ડિરેક્ટ અને એક ઇનડિરેક્ટ. તમે વાક્યને શું પ્રશ્ન પૂછો છો? વોટ એટલે ડિરેક્ટ ઓબ્જેક્ટ મળે છે. તમે વાક્યને હોમ ક્વેશ્ચન પૂછો છો તો ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ મળે છે. ફોર એક્ઝામ્પલ, સેમ સેન્ટેન્સ, ગાયત્રી eats an apple. અહીંયા એન એપલ છે એ ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ નથી પણ ડિરેક્ટ ઓબ્જેક્ટ છે, અને મી છે એ ઇનડિરેક્ટ ઓબ્જેક્ટ છે. વોટ ડઝ ગાયત્રી eat? What does Gayatri eat? Gayatri eats an apple. So an apple becomes direct object. If you are asking what question and if you are asking whom question, you are getting indirect object. બંનેમાંથી કોઈ એક કર્મ આપ્યું હોય તો તેની મદદથી પેસિવ બને. ગુજરાતી અને અંગ્રેજી વાક્યરચનામાં તફાવત કેવો છે મિત્રો? ધ્યાનથી બરાબર સમજો. હું રોટલી, મેં રોટલી ખાધી, મેં શાક ખાધું, મેં રોટલો ખાધો. આનું અંગ્રેજી બનાવી, આનું અંગ્રેજી બનાવી, આનું અંગ્રેજી બનાવી, તમે જ મને સમજાવી શકશો. મેં રોટલી ખાધી પાસ્ટ ટેન્સ છે, બટ નેચરલી સિમ્પલ પાસ્ટ ટેન્સ. આઈ એટ ચપાટી. મેં શાક ખાધું, આઈ એટ vegetables. મેં રોટલો ખાધો, I ate loaf.
તમને કે ડિફરન્સ સમજાય છે? આ સેન્ટેન્સ અને આ સેન્ટેન્સ, આ સેન્ટેન્સ, આ સેન્ટેન્સ તપાસો, આ સેન્ટેન્સ તપાસો, આ સેન્ટેન્સ તપાસો. લિસન ટુ મી. અહીંયા ક્રિયાપદ ઈટ નું એટ બન્યું, અહીંયા પણ એટ જ રહ્યું, અહીંયા પણ એટ જ રહ્યું. ઓન ધ કોન્ટ્રારી અહીંયા જુઓ, ગુજરાતીમાં ખાધી, ખાધું અને ખાધો બન્યું. કોના આધારે? તો કર્મના આધારે. એટલે કે ગુજરાતી ભાષામાં ક્રિયાપદની સ્થિતિ નક્કી કરનાર પરિબળ કર્મ છે. ગુજરાતીમાં ક્રિયાપદની સ્થિતિ નક્કી કરનાર પરિબળ કર્મ છે. કર્મની જાતિ, વચન, લિંગ પ્રમાણે ક્રિયાપદની સ્થિતિ બદલે. અંગ્રેજીમાં એવું ના બન્યું. ચપાટી માટે પણ એટ, લિસન ટુ મી, વેજીટેબલ્સ માટે પણ એટ અને લોક માટે પણ એટ. જ્યારે રોટલો, શાક, રોટલી ક્રિયાપદ બદલાય છે. આને કહેવાય છે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ. એ ચર્ચા પછી કરીએ, પહેલા આપણે આગળ યાદ જઈએ. તો ગાયત્રી હેલ્પ્સ મી, આનું મારે જ્યારે પેસિવ બનાવવું હોય, કર્મણી કરવું છે, પેસિવ કરવું છે, તો ફર્સ્ટ આઈ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કયું છે? મી. અહીંયા કયું છે? એન એપલ. હવે તમે એના સ્ટેપ્સમાં જાઓ. સૌથી પહેલું સ્ટેપ, કોઈ પણ એક્ટિવ સેન્ટેન્સનું પેસિવ બનાવવું હોય તો કયા કયા સ્ટેપ્સને ફોલો કરવા પડે? તો સ્ટેપ નંબર 1, પહેલું સ્ટેપ, લિસન ટુ મી. ફર્સ્ટ સ્ટેપ, આઈડેન્ટિફાઈ ઓબ્જેક્ટ. પેલા ઓબ્જેક્ટને ઓળખો છે કે નહીં. આપશે જ, કર્મણી કરવું છે તો કર્તરીમાં કર્મ હોય જ. તો ફર્સ્ટ સ્ટેપ તમારે ઓબ્જેક્ટને ઓળખવાનું છે. બે ઓબ્જેક્ટ આપ્યા હોય, બંને આપ્યા હોય તો યુ કેન ચૂઝ એની વન ઓફ ધેમ. યુ કેન ચૂઝ એની વન ઓફ ધેમ. બંનેમાંથી કોઈ એક પસંદ કરી શકો. બંને આપ્યા હોય તો, એક જ આપ્યો હોય તો કોઈ ઓપ્શન જ નથી. વેલ, સો નંબર 1, આઈડેન્ટિફાઈ ઓબ્જેક્ટ. નંબર 2, આઈડેન્ટિફાઈ ટેન્સ. કયા ટેન્સમાં સેન્ટેન્સ છે? આઈડેન્ટિફાઈ ટેન્સ. નંબર 3, identify type of sentence, whether it is interrogative, negative or affirmative or even exclamatory or any type. I will be explaining you later on. So this is third point. Fourth point, identify object, sorry, subject. Identify subject. Fifth point, listen to me, interchange the place of subject object. And then last one is use proper formation. Matter is over. Use proper formation. આટલું થઈ જાય છે, તમારું સેન્ટેન્સ બની જાય છે. ફોર એક્ઝામ્પલ, આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. આ મને ખબર કેવી રીતે પડી? તો સબ્જેક્ટ પછી વર્બમાં એસ કે ઈએસ જોડેલ છે. સબ્જેક્ટ અને વર્બની વચ્ચે અન્ય કોઈ જ શબ્દ નથી, એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો.
મી શબ્દનું પ્રોનાઉન ચેન્જ કરું છું તો આઈ બને છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના ફોર્મેશન પ્રમાણે આઈ સાથે એમ લાગુ પડે. હેલ્પ્સ નું V3 વર્બ હેલ્પ્ડ થાય. I am helped by સબ્જેક્ટ મૂકી દો છેલ્લે. As I told you, identify subject. I am helped by Gayatri. It becomes very clear. Listen to me. The same is applicable here. Gayatri eats an apple. So an apple is eaten by Gayatri. Is eaten by Gayatri. So, active passive કર્તરી કર્મણી કે ગુજરાતીમાં કોઈ પણ વાક્ય રચના આપણને પૂછે છે તો આવડે છે. સૌથી મોટી ભૂલ કઈ થાય છે ઇંગ્લિશ રાઇટિંગ ટાસ્કમાં? ઇંગ્લિશમાં જ્યારે વીક માર્ક્સ આવે, ઓછા માર્ક્સ આવે, નબળા માર્ક્સ આવે ત્યારે એને સ્ટ્રોંગ કેમ કરવું? મિત્રો, જે તમારું મજબૂત પાસું છે એને નબળું નહીં થવા દો અને જે નબળું છે એને મજબૂત કરવા પ્રયત્ન કરો. હું નથી માનતો કે તમને અંગ્રેજીમાં સારા માર્ક્સ નહીં આવે. મિત્રો, ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષા મેં કહ્યું એમ કિંગ મેકરની ભૂમિકામાં આવે છે અને તમારું અસાધારણ પ્રભુત્વ તમે એના પર લાવી શકશો. માત્ર ફોર્મેશનના આધારે એક એક્સપ્લેનેશન તમારે જોઈએ, માત્ર ફોર્મેશનના આધારે કે બુક્સ વાંચવાથી કે વોટ એવર લાઈક ધેટ, એ શક્ય નહીં બને. પણ તમે સમજવાનો પ્રયત્ન કરો, એક ફોર્મેશન બનાવો, સમજો, રૂલ્સ સમજો. હું વારંવાર કહું છું ને મિત્રો, ફરીથી કહું છું આજે કે માનવ શ્રમ, માનવ શક્તિ અને માનવ બુદ્ધિનો સંયોગ જોઈએ. માનવ શ્રમ છે એ કરવાથી માનવ શક્તિ બને છે અને માનવ શક્તિનો પ્રયોગ કરવાથી એમાં માનવ બુદ્ધિ ઉમેરી દઈએ તો એક અદ્ભુત ભવિષ્યનું નિર્માણ થાય છે અને આપણે ધીમે ધીમે આ નિર્માણ તરફ આગળ વધી રહ્યા છીએ. મેક્સિમમ સમય તમને આપવાનો મિત્રો પ્રયત્ન કરું છું, કરીશ. તેથી આપણે ગુજરાત કરિયર એકેડેમી અલગ અલગ 3 લેવલ ઉપર આવતા વીકથી કામ કરવાનું શરૂ કરે છે. આ 3 લેવલમાં લેવલ 1 યુપીએસસી 2025 મેન્સ માટે હશે. આઈ રિપીટ માય સેન્સ અગેન, ઇટ વિલ બી ઓનલી ફોર યુપીએસસી 2025 મેન્સ. That is level 1. Level 2, જેમ મેં કહ્યું એમ જીપીએસસી 1, 2, જીપીએસસી ક્લાસ 1, ક્લાસ 2. આ લેવલ 2 ના સેશન્સ હશે. લેવલ 3 ની વાત જ્યારે મેં કરેલી, આજે બી કહું છું, ત્યારે ક્લાસ 3 બધી જ પોસ્ટ, રેવન્યુ તલાટી, કોન્સ્ટેબલ જે પણ આવે છે એ લેવલ 3 માં આવશે. પૂરી કાર્યદક્ષતા અને કાર્યક્ષમતાથી કામ કરો. જે વિદ્યાર્થીઓને એડમિશન કાર્ડ STI 3 માટે નથી મળ્યા, કેટલીક ટેકનિકલ એરર્સ આવે છે, એ લગભગ સોલ્વ થઈ ગઈ છે. ઝડપથી બધાને એડમિશન કાર્ડ મળી જશે. જે લોકોના એડમિશન લેટર જેમને કન્ફર્મેશન મળ્યું છે અને STI 3 માટે અનેક મિત્રોના મેસેજીસ મને મળે છે કે સર અમારે એડમિશન લેવું છે. આ બધા વિશે હું ગંભીરતાથી વિચારું છું, કેમ થઈ શકે એના વિશે વિચારું છું. મે બી ઝૂમ એપ્લિકેશન પણ આવી જાય છે, સાથે આપણે ઓફલાઈન એ બધું ચલાવીએ છીએ. મિત્રો,
મેન્સમાં તમારો ઉત્તમ દેખાવ અને શ્રેષ્ઠતમ દેખાવ મારે જોઈએ છે. જે વિદ્યાર્થીઓને ઓલરેડી એડમિશન લેટર્સ મળી ગયા છે અને એડમિશન કાર્ડ બાકી છે, એડમિશન લેટર્સ મળી ગયા છે STI 3 માટે, એ ગુજરાત કેરિયર એકેડેમીના પરિવારના એક સભ્ય છે. આ પરિવારના સભ્ય બની ગયા છે. એમના સુખ દુઃખ સાથે હું જોડાયેલો છું. એમના ક્વેશ્ચન્સ, એમના ડાઉટ્સ, એમની ક્વેરીઝ સાથે હું કનેક્ટેડ છું. એટલે ગમે ત્યારે હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકો છો. સતત તમારી સાથે છું. બસ તમારે મહેનત કરવાની છે. જે પણ તમને અહીંથી ફાઇલ્સ મળશે, PDF મળશે, સ્લાઇડ્સ મળશે, પ્રોજેક્ટ વર્ક મળશે, એના પર કામ કરવાનું ચાલુ કરજો. ગઈકાલે મેં કહ્યું હતું કે મારે 30 ક્વેશ્ચન્સનું રાઇટિંગ ટાસ્ક જોઈએ. ઘણા મિત્રોએ મને પૂછપરછ કરી છે કે સર 30 મિનિટ્સમાં અમે એક ક્વેશ્ચન લખીએ તો 20 મિનિટ્સ અમને થાય, તો 20 મિનિટ થાય તો 20 × 30 600 મિનિટ થાય. અમારી 600 મિનિટ. લિસન ટુ મી. તો 10 કલાક જતી રહે. 60 × 10 તો 10 અવર્સનું રાઇટિંગ જોઈએ. મિત્રો 10 અવર્સનું રાઇટિંગ બરાબર છે. જો તમારે STI 3 મેન્સ ક્લિયર કરવી છે તો ઊંઘવાનું ભૂલી જાઓ. જો તમારે STI 3 ક્લિયર કરવી છે તો મેન્સ ઊંઘવાનું ભૂલી જાઓ. આ 10 અવર્સ બરાબર છે. મિત્રો આ 10 અવર્સ એ ઓછી પડે. જ્યારે મેન્સ UPSC મેન્સ માટે મેં તૈયારી કરેલી ત્યારે કન્ટિન્યુઅસલી મારું વર્ક 14 to 15 અવર્સ તો માત્ર રાઇટિંગ ટાસ્ક નું હતું. અને ત્યારે એક્ઝેક્ટલી મેન્સમાં હું ઓલ ઇન્ડિયા લેવલે ટોપ 50 માં હતો. રાઇટિંગ ટાસ્ક ટોપ 50. I repeat myself again. જ્યાં લેખન સ્પર્ધાઓ થતી ત્યાં મારો હંમેશા નંબર ફર્સ્ટ આવતો. રાઇટિંગ ટાસ્કને સતત ઇમ્પ્રૂવ કરો. હું તમારી સાથે છું. તમને મળતું પ્રોજેક્ટ, તમને મળતા પોઈન્ટ, તમને મળતા PDF, તમને મળતા રેકોર્ડ શીટ્સ, તમને મળતી સ્લાઇડ્સ, આના પરનું કામ ચાલુ કરો. તમારે ક્યાંથી લેવું તમને વિચાર આવશે કે સર અમે ક્યાંથી બધું આ શોધીએ, કેમ લખવું, કેમ કરવું. થોડો સમય જશે, 2-5 દિવસ ભલે જાય એને સેટ કરવામાં. હું તમારી સાથે છું. યુ કેન ગેટ માય ગાઈડન્સ by calling me on helpline number. તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે હેલ્પલાઇન નંબર ઉપર વિના સંકોચે મને ફોન કરીને મારું માર્ગદર્શન મેળવી દો. લેવલ 1 UPSC 2025 મેન્સ માટે આપણે સ્ટાર્ટ ઓલરેડી કરવાના છીએ. લેવલ 2 GPSC 1-2 મેન્સમાં આ વખતે ગુજરાત કેરિયર એકેડેમી એક નવા કન્સેપ્ટ સાથે આગળ વધે છે અને ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત એક નવો પ્રોજેક્ટ આવે છે જે ટ્રેનિંગ સેન્ટર તરીકે અને કોચિંગ સેન્ટર તરીકે આકાર લે છે. અને આ જ કન્ડિશન ક્લાસ 3 માટે આપણે કરવી છે, જે લેવલ 3 હશે. મિત્રો તમારી આસપાસના તમારા મિત્રોને પણ કહેજો, જ્યાં સુધી ફ્રી છે, આઈ મીન પેડ તો છે જ નહીં, પણ જ્યાં સુધી પ્રાઇવેટ સેટિંગ થયું નથી, લિંક કોઈને મોકલતા નથી અને ઓપન સેટિંગમાં YouTube પર અત્યારે આવે છે, ત્યાં સુધી મેક્સિમમ સ્પર્ધકો સબસ્ક્રાઇબ કરે જેથી એમના સુધી પહોંચી શકાય. આપણે રિમોટ એરિયા સુધી પહોંચવું છે. આ મિશન અને વિઝનનો અર્થ જ એ છે. અને મને ખાતરી અને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે તમારી સાથે છો. તમારી કોઈ પણ મુશ્કેલી મૂંઝવણ માટે હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો. ગુજરાત કેરિયર એકેડેમીમાં ઓલરેડી ડિજિટલ વિંગ, એક્ઝામિનેશન વિંગ, એનાલિસિસ વિંગ, માર્કેટિંગ વિંગ અને મીડિયા વિંગ આ બધું જ નક્કી થઈ ગયું છે. હું તો ઈચ્છું તમે પ્રત્યક્ષ મુલાકાતે આવશો. અલગ અલગ સેન્ટરમાં આપણે વિચારીએ છીએ કે અલગ અલગ સેન્ટર જે નક્કી કર્યા છે મેં કે ગુજરાતમાં અલગ અલગ સેન્ટર્સમાં એની બ્રાન્ચ ખોલવી, અલગ અલગ શહેરોમાં બ્રાન્ચ ખોલવી, એ ઓન ધ વે છે. એ થશે જ, અવશ્ય થશે. અને STI 3 માં કે નેક્સ્ટ GPSC 1-2 માં
મેન્સમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ ગુજરાત કેરિયર એકેડેમીના હશે જ, મને એમાં કોઈ શંકા નથી. મિત્રો, જ્ઞાનને અસીમિત બનાવો, મહેનતને અથાક બનાવો, પુરુષાર્થને પ્રચંડ કરો. નસીબ ક્યારેય સૂતેલું હોતું નથી. નસીબને આપણી પ્રચંડ મહેનતથી જગાડીને આગળ વધવાનું છે. આપણે ફરીથી આવતીકાલે મળીએ છીએ. તમને કદાચ હવે પછીના સેશનમાં બધા પોઈન્ટ્સ પણ અગાઉથી મળી જશે અને એ પ્રમાણે એ સેશનમાં શૈક્ષણિક કાર્ય ચાલશે. ધન્યવાદ.